હવે મહેન્દ્ર સાજો થઈ જાય ને એટલે સારું. હા, એકવાર મામા સાજા થઈ જાય ને પછી ફરવા જઈ શકાય ને. કેટલા સમયથી વેકેશન પર જ નથી ગયા. તમારી વાત તો સાચી છે સાડી સાહેબા, પણ આપણું આ ઘરમાં ચાલે છે જ ક્યાં? આ ઘરમાં તો અનુશ્રી જે પ્રમાણે કે એ પ્રમાણે જ આપણે ફરવા જવું પડે છે. એવું કંઈ નથી, આપણે પણ કશે જવું હોય તો આપણે જઈ શકીએ છીએ. ના, એવું નથી. અનુશ્રી જે નક્કી કરે ને એ જ આપણે બધાએ કરવું પડે છે. અરુણ અને અનુશ્રી એ લોકો ફોરેન ટ્રીપ કરી શકે, પણ આપણે ના કરી શકીએ. ના, એવું પણ નથી. અરે સાહિલ, કરિશ્મા, તમે બંને જણા કશે ફરવા કેમ નથી જતા? તમારા લગ્ન પછી પણ હનીમૂન માટે તમે 2 જ દિવસ ગયા હતા, કેમ? શું થાય ભાઈ, ઓફિસના કામની બહુ રિસ્પોન્સિબિલિટી હતી તો. હા, તો પછી આટલા વર્ષમાં ફરીવાર પણ જઈ જ શકો છો. કેમ ના ગયા? ભાઈ છોડો ને એ બધું, તમે આ નૂડલ્સ ટ્રાય કરો ને, સરસ બને છે. 1 2 1 1 2 1 1 2 1 1 દો અરે, આ બંને અમને શું થયું? ના ના સાહિલ ભાઈ, ના ના, એની રીતે ઊભો થશે, બાકી તો હું છું જ ને. ચાલ 1 2 1 મારાથી ઊભું નહીં થવાય. લડ્ડુ! અરે પણ ધીરે. અરે હું જાતી દઈશ. રૂપાબેન, સખત ભૂખ લાગી છે, કંઈક જમવાનું આપી દો ને. હા, હમણાં લાવતી છું. ના ના રૂપાબેન, એ આ બધું ખાવાનું નહીં ખાય. એના માટે ફક્ત બાફેલી દૂધી, કાકડી અને ગાજર જ લાવો. હે? ના ના ના. હા હા, ઠીક છે, હમણાં જ લાવતી છું. પણ આ બંને અમને થયું છે શું? એમની હાલત આવી કેવી રીતે થઈ? એ અમે છે ને મોટા ઉપાડે એને અમારો ટ્રેનર બનાવ્યો. એની ફિટનેસ જોઈને અમારાથી ભૂલ થઈ ગઈ. ભૂલ નહીં, સારું જ થયું. હવે તમે સ્વસ્થ જીવન જીવશો મારી જેમ. હું પણ આજ ખાઈશ. ના ના, તમારે આ નથી જમવાનું. મને ખબર છે તમને આ જમવાનું નથી ભાવતું, એટલે તમારા માટે દાળ ભાત રોટલી અને કારેલાનું શાક બનાવ્યું છે. રૂપાબેન, રુદ્ર માટે થાળી લઈ આવજો. હા, હમણાં લાવતી છું. લાવ, આ રહ્યો તમારો પૌષ્ટિક આહાર. આ લ્યો, આ તમારા માટે.